પૈસાની જરૂર છે પૈસા છે ના હવે તારી જમીન વેચવી પડશે ખરાક આવું તો વાત કરવી પડે કોકને કોને નાખવું પડે કે જમીન વેચવાની છે એવું ખરાક લઈ તો આવું કોક પૈસા વાળા જોશી આજે પણ કર્યા પર છૂટકો નહીં પૈસા વાલો ભાઈ શીખે શું આ ભેગો થતા વાત તો વાલા ભાઈ ને હા વાલા ભાઈ તો ગાંઠ બાય વધેલી જ ભાઈ હા વાલા ભાઈ હા ચકા ભાઈ બોલો બોલો શું કરો છો શું કરો છો કોઈ ના બેઠા રહે ભૂલા પડ્યા તમે આ ગોમમાં જતો તે ભાઈ કે લા વાલા ભાઈ નીકળ ઓટો મારતા યાદ તો એવું છે તાણ બેહો શું કરો કે શાંતિ છે કે બસ શાંતિ છે હાલ તો શાંતિ છે એવું છે એમ બેહવાની શાંતિ છે બાકી તો એ તો બધાને એવું જ હોય એ મારે એવું છે તમે કહું શાંતિ પણ શાંતિ તો સર ધ્યાન યાદ તો શું કરશું કયો કોઈ ના બીજું શું કરીએ તમે ગ્રાહક બરાબર હોય લાવો કે હા ના ગાય ના 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 ગાય ના તાણ આ જમીન વેચવી પડશે સમજે પૈસાની થોડી જરૂર છે એટલે જમીન વેચવી છે પણ તે પછી વેચમાં તે પછી શું કરશો તાન એવું છે એમ ઘરાક તો શું આપણા પાણ ઘરાક તો એક શું બોલાઈએ હેડો જલ્દી કરો તો હા હેડો હું હમણાં બોલાવું તરાક 2 દાડો પતી જાય એવું કરવાનું છે અને શીલા લેવાના છે એટલે આપણે ડગડું જુઓ એમને કેટલી જમીન કેટલી જો અમને બતાવજો મને કેટલી જમીન છે કે 3 વીઘા જેટલી છે 3 વીઘા ગણી નાખો કે તારી મેકેલી કિંમત કેટલી છે એમ તો કયો આપણો તો એ 50-60 લાખ થયા 50-60 લાખ એટલા બધા જ ના આવે વાલા ભાઈ હા એટલા પૈસા તો ના આવું પણ 30-40 લાખ જેવું આવશે થોડું ખેસાટ વળી સારું પણ એમાં મને કેટલા હાલશો કે હવે તો શું હાલવાનું હોય તમને યાર મારે જોવું તો ખરા કે હું આટલું બધું છે રખડું બધું પેલું ડોક્યુમેન્ટ તમારે કરવા પડી પાછો એ તો પેલા ભાઈ ને આપણે ડોક્યુમેન્ટ તો બધા જમીનનો ઓકે ઉતારા બધું ઓકે છે કમ્પ્લીટ ઓકે બધું કમ્પ્લીટ ઓકે છે તો હેડો તોય થોડું ઘણું ખેંચો પણ મને થોડા ઘણા કરી આલ મને થોડા ઘણા વાપરવા જો કે આલજો એ પાછા તો તમારે પેલા પાસેથી વાત કરીને લઈ લેવાની હોય એ મારા ના હાલવાના હોય એ તમારે વેચવાની છે ને લેવાની છે આ તો લેવા વાળો જ હાલે તે પણ એ વેચવા વાળો હાલ હેડો ને એ તો કરીએ હેડો 1500 તો હું મરી જવાના છે મને હાલજો 5000 રૂપિયા એ મારા ઘરે હેડ બીજું સારું હેડો એમ કરીએ પણ જલ્દી ઘરાક લાવો તારો ઘરાક તો ફટ લઈને જો હમણાં ઘરાક તો તમે આયા કાયા હાલો ભાઈ તો હું ફોન બોન કરું હા કરજો ફોન તો કરજો આ ફોન કરી એટલું જલ્દી પતા હાજી હા ફોન કરજો એટલે શું કેવું થાય હા હલો હેલો ગોવિંદભાઈ બોલ્યા હલો એક તો ગોવિંદભાઈ અવાજ નહીં આવતો હેલો હા ગોવિંદભાઈ ચો હતા એવું હતું એમ હું ગયો હતો તે મને ખબર પેલી વાત કરી હતી આપણે અરે જમીનની વાત નથી કરી એ રી તે તારી જમીન લેવાનું કહેતી તે તારે લેવી છે આપણે એક ભાઈબંધની જ છે જમીન તો લેવી હોય તો એમ કરો કિંમતનું મેં કીધું છે એ તો 35-40 લાખ રૂપિયા કહેતા હતા પણ એ તો આપણે સમજ છો કિંમતમાં તો એવું છે એમ પણ એમ કહો તને જોવા આવો જમીન તો પછી આપણે બધું નક્કી કરીએ પણ પાછું મને હાલવા પડી પા થોડા ઘણા આપણે પેલા વાલોભાઈ રહ્યા ને ઇવન જમીન હાલવાની છે પણ મને થોડા ઘણા હાલજો હાર તો કેટલી વારમાં તમે આવો જ કયો હારું હેડો એ હા વાલાભાઈ એ અડધો કલાકમાં હું આવું જ જોવા અડધો કલાક અડધો કલાકમાં 2 કલાકમાં તમારી જમીનનો શું લાગે હા તો બેહો તાર હા હું બેહું તે હા વહેલો ફોન કર્યો છે કે શું કોમ છે મારા ઘેર ઘણું કોમ પડી છે મારા ઓછા ફોન કરતા 60 લાખની 45,000 45 લાખમાં પટાય એવું કે
જમીન સારી હોય તો આખત તો લઈ જ લેવી પડશે તો જ કોમ થઈ જાય આપણું યાર હાલ અમારે જમીનની જરૂર છે આપણે એ ગોવિંદભાઈ આવો. હા હા વાલા ભાઈ આવો. હા ભાઈ હા 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 કેમ છો? આવો મજા તઈ મજા આવો મજા. શું કરો છો? ઓય ના બેઠા હતા, શું કરીએ કે બીજું શાંતિ બસ શાંતિ છે. બસ તાર શાંતિ કહેવાની જ સાલ તો કેમ ગોવિંદભાઈ હા હા રહેવાનું ભાઈ જીવન જમીન હાલવાની છે હા તે તમે કીધું એમ કરવાનું છે બોલો. જમીન તો જોવી પડતો પણ હે કે હા જમીન તો તમે જોઈ રહી દઈએ કમ્પ્લીટ. જમીન જોયા વગર વાત થાય ના પણ વાત સાચી વાલાભાઈ તો જમીન વમીન તો બતાવી દો. વાલા હેડો ભાઈ બધા હાથી. મોંઘા જવું હા આપવું જ પડશે ને મોટો છો. વાલા હું ભાઈ ના આવ્યો જ ના ચાલો થોડી. ના 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 ચાલે. હા વાલા ભાઈ હા શું આવ્યું છે મગફળીઓ આવી ચાલતો. તો પછી રાખીએ એટલે મગફળી અમારી પાછો એમાં ના એ હરા લઈને પછી તો જમીન પેલી થશે. એવું ના હોય વાલાભાઈ. હાલ તો એક જમીન તમને તજ ગઈ પૈસા આવે તો તમારે જજ કઈ જમીન આવવી પડે એટલે એવાનું કોમ થાય કોક. એમ ના હરા તો ભાઈ મારે લેવી પડશે કે કીધો પણ હરા તો મોણ કલાક 2 કલાકમાં જમીન લઈ લે તાર પાસે. મજૂરી કરી છે એ તો મારે મજૂરી પૂરી કરવી પડે કે યાર. એ તો ભાઈ એ તો વારો પ્રોબ્લેમ એ જ નહીં આવે જમીનમાં કે જુઓ કે જમીનમાં જમીન હાલી એટલે વીઘાણું થઈ જાય. હવે તમારે હવે મહિના પછી તો તમારે મારા હરા લઈ લેવું. તમે કોઈ હું હાલ કાઢી લઉં તો હાલ ના હાલ તો વાપવાના નહીં કોઈ. વાત સાચી છે તો પણ જમીનમાં જે પાક અમને અડધો ભાગ તો આલવો જ પડે કેમ કે પૈસા અમે તો અમારી જમીન અમારી જ થઈ જાય પછી તો ના એટલે તમારે અડધો ભાગ આલવો પડશે અડધું ભાગ આલી દેવા ઉપર. પેલા તો એ જમીન વતાડો ઈવન ગમત દેવા દીકરા જમીન ગમત આ તો આપણે જમીન બતાવી દઈએ હેડો. દેવા ગોવિંદભાઈ જમીન તો સફાઈ હારી. એવું છે હા જમીન તો ઈવન મેં જમીન એક વખત તો જોયેલી છે મને એક વાર હું જોવા ગયો ને તો જમીન તો હારી આમ કમ્પ્લીટ હરખી કરેલી જમીન છે ઉતારેલી જમીન છે એમ. હા તો વાંધો નહીં અને આરે ફસોના થાય એટલે જમીન ચાલી જ દેવાના ચિંતા થાય ના બરોબર થઈ તાર્યા મને ખાલી થોડું કરી આલજો એટલે કોઈ વાંધો નહીં આવે. હા હા બરોબર દેવાનો ભાઈ તો કમ્પ્લીટ છે કાંઈ? જોઈ લેતા રસ્તા. એમ ના પછી આપણે સાધન લાવવું હોય પેલો બાજુ વાળો કે ભાઈ વેતન થઈને ના આપવાનું ને બધું થાય એવું ના થવું જોઈએ. આ તો હારી હારી છે ફળી જબરજસ્ત થઈ છે તો મેં જોઈ લો આ પેલો રહ્યો ને તો રહ્યો એટલે જ ઓમ થઈને ઓમ થઈને ઓમ થઈને ઓમ આટલો આવે જો ફળી તો સારી મગફળીમાં ભાગ તો આલવો જ પડે મફળામાં ભાગ આલો પછી એમ કીધું ભાઈ હાલ મગફળી એમ તો ભાગ ના હાલું છે એમ કે મારા હવે બરાબર હાલ સારી હતી અને મારે બીજું હાલ હેતર નહીં એટલે હાર્યું લઈને થોડું ઘણું રાખવું પડે કે મારે. પણ અડધો ભાગ કે છે 2000 કરી આલજો બોલો 2000 કરી આલજો 1500 રૂપિયા હાલ દઉં હેડો. 2000 પૂરા 1500 રૂપિયા હાલ દઉં છું બખાડો ના કરો તો. હા બા ગોવિંદભાઈ હા બાપરો સર કરી હા હું કહું તઈ રવા દે આલ દો કહું આપણે શું તમારે તો જમીન તો કહો તો નહીં અંદર મફળી અંદર ઓમાં નીકળી છે નીકળી 10 બોરો નીકળે આલ દો ખોટા સારું હેડો હા સારું હેડો હાલા ભાઈ કરીને આવ્યો કમ્પ્લીટ થઈ ગયું ને હવે હેડો કીધું આલ દેવાના મારા હેતર નવરું થાય એટલે એનો 1500 આર્યા 1000 પેલા 2500. ફાઇનલ જોઈ લીધી જમીન જોઈ લો જો કમ્પ્લીટ ફુવારા કમ્પ્લીટ છું પાછા હા હા હમણાં નાખ્યા જ છું ઓય વાલા ભાઈ એ તો હા હા જોઈ લીધી હો લેવડો તાર સાફ વાલા ભાઈ આપણે સસ્તું જો કોણ થઈને આપવાનું ગાડી શોધીને લાવવાનું ટ્રેક્ટર કોઈ બેટર ને એસો તો એની સીધી આવશે ગાડી. એવું છે એમ હા આવો ગોવિંદભાઈ ગાડી બાઈને તો રસ્તો બસ્તો કમ્પ્લીટ છે કોઈ ચિંતા કરવાની જ આવતી નહીં આ કનું સારી આ તો પેલા ભાઈનું છે તે હાલવાનું સારી એ તો આપણને નહીં ખબર. હાલવાનું જ કહેતા રહેજો પાછા આવું આપણે છે ને વેપારી બનવાનું છે ના એ તો હાલ દે આપણે તો શું કરવું છે કયો પૈસા સુધી આપણે લઈ આવવાના છીએ. એમ ના આ તો તમને કોઈ કહે ને કે જમીન હાલવાની છે જમીન કહું તો રેલી હાલવાની કહે તો રેલી લઈ લે ગાય હાલવાની ગાય લઈ લે કૂતરી કહે ને કૂતરી લઈ લે સારું આવે તો વેપારી અંદર છે એવું હોય વાત કરશે તો હું તમને વાત કરીશ. કોઈ વાત કરે ને તત ગઈ મને કહી જ દેવાનું
હારું, આ જો અત્યારે કે તો અટાઈ ગયું વેટ આવી ગયો કે ના આવી ગયો આવી ગયો આવી ગયો ના કઈ સાલ ના ફરતા આવ્યો ચાર નહીં વેચવી હતી 2 મહિનાથી પડતો હતો 2 મહિના બેસ બીજી તક જેવી અમે જો અમે હાલ તક કિંમત થઈ જાય તક જેવી સહી જાય ગોઈ મેં તે આગળ બે ને મને મરસી બે આવા દઈ ને કા બે જણા હશે ને પાછા ખબર પડી જાય હોવાને બોલો હડો ભાઈ. બોલો વાલા ભાઈ 50 લાખ રૂપિયા મળી છે કિંમત તો બરોબર. કેમ કે જમીન તો એક નંબર છે હરાબરા તો તમે હાલ જોઈ કે જમીન છે જમીન હારી હોય તો જ હારી થાય હા એટલે ખાતર બાતર હમણાં નાખી દઉં પાછું અરે એવા તો ફૂલ કરવાની પાકની તો પાકની વાત કરવી પડે તાણે કોક ભાર એક આપણો વાત સાચી ગોવિંદભાઈ બોલાડો તવન કેટલા સુધી પોહાય 45 રાખો. એવું છે 40 કહું પેલા હા 40. એટલે જે વાળી નાખડે વાલાભાઈ હા વાત કરી છે 40 રાખો 40 યાર તો હું કીધું તું પહેલા પણ ઓ ધણીએ જમીન જોઈ એટલે ધણીની ટીમ છે કે ભાઈ કે જમીનમાં થોડો હજી કંઈ ખર્ચો છે પાછો જમીનમાં ખર્ચો કરવો છે હાલ તો કોઈ ખર્ચો નહીં તમે આ હેઠા બેઠા પેલમાં તૂટી ગયેલા છે એ તો હેઠા તો હવે થોડા હવે હેઠા ઘણા તો- બધો આમાં જીસીબી લઈને આવું તો અમે 10,000 પૈ જાય તત ગઈ એ તો પછી લ્યો એટલે થોડું તો હરખું કરવું પડે પછી 40 સુધી ચાલશે ના ચાલ એ ઉભા રહો 42 કરી આવો બીજું 42 ને 44 કરી દો ને 44 હવે 44 કરી દો ગોવિંદભાઈ 45 કર્યા બરોબર છે બરોબર. બરોબર લેડો તમે ડીલ ફાઇનલ હવે આપણો ફાઇનલ તો પેમેન્ટ હાલ તું હોય તો પછી હાલ પેમેન્ટ આલતા હોય તો આલતા તો મારા હાલ જરૂર છે તો એવું છે એમ હોવે. ગોવિંદભાઈ હા. પેમેન્ટ કેટલું પડે છે આપવાનું અલ્યા બાપાને પૈસા ઓછા છે પેલા જીવાભાઈ અન પાન કાળુભાઈ જીવાભાઈ પાન પૈસા છે ને ઈવન પાનથી લાવવા પડશે મારે. હાલ કેટલા પડ્યા છે એમ કયો ને હાલ તો થોડા જ છે એટલે ઈવન બોલાવું એટલે તમારા અડધા પૈસા લઈ જાય ને મારે અડધા લઈ જાય બરોબર કે જીવાભાઈ બોલાવવા પડશે. હારે બોલાય ચાલ ના હોય તો કરી દો ફોન ફોન કરી દેજો હડો કાળુભાઈને કરજો એટલે જીવાભાઈને કહેતા છે. હલો હા લ્યો ગોવિંદભાઈ ફોન આલો લ્યો કે ગોવિંદભાઈ આલો હેલો કાળુભાઈ બોલ્યા કાળુભાઈ મેં પેલા વાલાભાઈ જમીન રાખી છે કે તે પૈસાની જોડી જરૂર પડી છે કે તે તમે ને જીવોભાઈ છે તમારી બાજુ હા તો બોલાઈને આવજો થોડા પૈસા ખૂટ્યા છે તે તમારે પાસેથી લેવા છે તે હાલ થોડો ટેકો કરો તમે બરોબર જમીન સારી છે કે તે જમીન લઈ લઈશ મારે પણ વાલાભાઈને જરૂરત છે પૈસાની પાછી એટલે હાલ તાત્કાલિક લઈ લેવી પડે નકોક ત્રીજો ફાયદા હા હાલ આવજો હા પૈસા તો 45 લાખમાં રાખી હા 50 કહેતા હતા પણ 5 લાખ તોડ્યા છે 45 લાખમાં રાખી બરોબર હાલ આવજો ભાઈ વાલાભાઈ હા આમાં કહો વાત જુઓ તો એ કહેતા હતા 44 પણ મેં પેલો 46 કીધા હતા ને એટલે મને 45 કીધા ને એટલે તમને લાખ રૂપિયા તો વધારે આલે એટલે પાછા એ એટલે હવે તમારે સમજી જવાની મને લાખ તો મળે છે એનાથી લાખ વધારે કેટલા લેવાના તમારે એમ તો ના લાખ હું તો 50 હતા હોનાલ દોય એવું છે એમ? તે 44 કીધા હતા ને એરિયા 50 તમે જ રાખજો તા એવું છે હા એરિયા 50 તમે રાખો હા એનો તમે બે હવે આટલું કામ કર્યું એ મહત્વનું મારે કોમ્બ કિંમત કરી આલી કમ્પ્લીટ ના કરી હવે આલી કરી આલી તાણ નક બીજા 5 જાત ને તો 10 લાખ તોડીને આવા જમા ભટ ના, લઈ વાત સાચી જ તમારી આ તો હું હતો એટલે તો 5 લાખમાં તોડી નાખ્યું જીયાભાઈ
ગોવિંદભાઈ બોલા પૈસા બોલે તે એમાં પગ જમી બમી રાખી છે તે આપણે પૈસાની જરૂર પડી છે એટલે બોલા તાને તો તાને જ બોલાવી છે તાન કે હાની જમીન રાખી છે ભાઈ જમીન હાની રાખી તો ગોવિંદભાઈ આવો કાળુભાઈ આવો આવો હા કાળભાઈ હા કશાભાઈ કેમ છો? જીવાભાઈ. મજા. મજામ મજામ. જીવાભાઈ. હાલો હાલો રાખો જાકુ તમે હા કૃષ્ણ આવો જીવાભાઈ. લે બેહો. છોકરાને ખવાડો જાકુ બધું એના ઈવાનું કર કાનભાઈ ચકાભાઈ બેહો રે. માં તો બે હું પણ હું કરાવ તવા તવા ઘર જતા ઉભા થઈને હેડો તે ઉભા રહો અમારે બેવું પડે વાલાભાઈ બેસજે છોકરા. પેલો પેલો આપણો મસો લાવજો હા આપણને. લાવી આ છોકરો બે લાવી હેડો. એવું કરી છે આ બધું હાની વાત છે? આ બધું જમીનો બમીનો જમીન એક નંબર એ તો 50 લાખ કે દાદા પણ આ કશો ભાઈ એટલે 45 લાખમાં પટાવ્યું છે એમ તો કેટલા વીઘા જમીન છે મગફળી બફળી ટોપ છે મફળે બફળે ટોપ છે પણ કેટલા વીઘા જમીન વાવેતર કરેલું ને એમાં તો એ તો ઓવા એવું છે ભાઈ આટલા મેલ છોકરા. ના ભાવે તો પાછું હાલવાનું ભાવે તો કોઈ પાછું ના મળે ના મને એમ શાનું માનતું હને બેહો ગોવિંદભાઈ બેહો. અને અમે અહીંયા અમીન છીએ આલવું પડે બાપાને હવે એની મજબૂરી મેં એ વિચાર તું હું આવ્યું કરી આપણે જમીન લેવી કરીએ એવું વેપારી છીએ તમારે કોઈ આલવું છે દલાલ છે કોઈ આનું નહીં આલુ જ કયો કાલે આ લઈ બેસી મારે તમને બેસી મારવાનું તો તમને બેસી મારું પડે લઈ ખબર છે એવું છે આવ એ તો ધંધો જ છે ધંધો આપણો એ જ છે હા કોઈ રેલી બેલી આલવાની મોય તો હાલ તક કહેજો રે પણ રેનની નહીં આવવાની કૂટણી આની છે ને ઓવર લાવો કૂતરી બેસી મારી આપણાથી બહુ વધુ આવશે કૂટણી આવ. બેહીને નહીં આવા જે કરતું હું હોય હવે ધંધા કરે છે કૂતરીઓ બુતરીઓ લેવાના આ તો કૂતરીઓ બેસી મારી તો હા મેં ફોનમાં વાત કરી દીધો લઈને આવ્યા છો પૈસા તો હાલ થોડા લઈને આવ્યો હોય યાર પૈસા તો મેં કીધું વાત કરવા બોલાવ્યો છે પૈસાની તો થોડા ઘણા ચાલો સોના કરા તો મને આવ્યો છું બસ તાન જીવો બી લાયા છે થોડા ઘણા તાને એ તો અમે બે તો એમ તો પાછા ચિંતા નહીં ગોવિંદભાઈ મારા પાણે થોડા પડ્યા ચાલુ છે કહો તો અને આ છોકરાને હાથી રાખો તો કોઈ શીખવાડો તો હું શું કેવું માને વળી લખો આ પૈસા હાલતા હોય કોઈ લખવા બખવાની ના હાલેલું હોય તો વળી ના એને કોઈ આનું નહીં એને શીખે કે બધા એને જ કરવાનું હોય કે બધું જીવન ધંધો ન લેવાનો પાછો. આ તો 12 મહિનામાં ટપકી જાય એટલે તો છોકરો જે એસ કરશે અને હું તો 12 મહિનામાં ટપકી તું તો 2 મહિનામાં ટપકી જે આ બધું ના કાઢે આવ. ટપકું ના ટપકું તું બસ રવા દે અમે કોઈ એવા ધંધા કરતા અમે જેવા ધંધા કરી ચોંદીથી ફરવાનું ને એવા ધંધા કરતા આવા જેવા ધંધા અમે કરતા છીએ એટલે અમે જે ધંધા કર્યા ને તો એ તો જોન તમારે હેતરો મજૂરી કરવાનું આમ કર અમે મજૂરી કરી દેવો અમારું ઘર ડાક છે ના હોય ડાક એટલે હું અમે મજૂરી કરવા જઈએ જ નહીં તે મજૂરી તો કરો જ ચોકતા નહીં કરતા જોયા હતા મેં અને હમણાં. તું બંધ થાય ને ગમે થાપા ઉપર છે ઓને કોણ નહીં આવી છે કોણ બે આ કોને ન કોણ નહીં આવી તો ને આ વાલાભાઈ બોલાયા ને મને ભાઈ તારા મોન જ છે કું છે લે એ ચકાભાઈ આપણે હવે વાત કરવાની છે. હા જે વાત કરવાની વાત કરજો હેડો. તારે શું વચ્ચે બોન બોન કરે છે કેટલા લાયા જીવા ભાઈ ચેતના ના આવું તમે કે આનવા નથી ચેતના હાલ બોનું તો હાલવું પડે હજી બોનું 18 પૈસા આપી દો 18 પૈસા આલી દેવું વાંધો નહીં આપણે લ્યો હાલ તો હું લઈને આવ્યો કેટલા લાયા? આ ગણી લ્યો હાલ આપણે બોના જેટલા ગોવિંદભાઈ હું આલુક ચાલશે હાલ તમે લાવો કેટલા કાનુભાઈ આપણે પકડજો ઘણો ગયા તમે હા છોકરાના લો ગણી નાખો એ ગન ને જિંદગીમાં કોઈ કાની નહીં પૈસા ગન અરે હું પૈસા નતા જોયા ને બતાવી આ કાઢ્યા ના દેખાડ્યા નહીં પૈસા અરે હિંમત પતી ગઈ તું હા અલગ એક સોદો મારીને આવ્યો બેનો આવો પેલા પૈસા લાવજો લો કાનુભાઈ આપણે 50,000 પકડજો ગોવિંદભાઈ આલુ પાવ 10,000 કે 10,000 નહીં આવ્યો છે તો કે તો પૈસા નહીં જોયા 50,000 રૂપિયા આને હજી લ્યો ઘેર પડ્યા છે આ માલ કે હું એ ભાઈ બસાવ ના કરો તમે આ 1,60,000 રૂપિયા છે બરોબર બરોબર આ તમારે હાલે આ પૈસા પાડી દો છે યાર લો વાલાભાઈ હા. આ 1,60,000 છે બરોબર આ બોનું ગણો તો હે અને મૂડી ગણો તો હે બાકી કેટલા રે ખબર છે કે?
બાકી કેટલા રહ્યા જીવાભાઈ? વળી બાકી જુઓ ને 43,40,000 રૂપિયા બાકી રહે. બરોબર. નેદી એટલે બીજા પૈસા જાણ હાલશો તો એ કહેવાડો. બીજા અને આની દે એને બીજા પૈસા એના ના આની તો અમાર કન આવી જજો ને તમે એવું ચિંતા કરો છો તેનો ભણી પોકને દે હું જવાબદારી તમે લેશો 2 જણ? અમાર બેહવાની જવાબદારી હા? પાછું હું ગોવિંદભાઈ જ નહીં ઓળખું તો હવન બેનું હા ઓળખે. તમે તાર અમારે અને આનું અમાર ઘેર આવજે ઠેના ભણીને જ પાણી હોય નહીં જજે આઈન તાને હા તો પછી હું તો હવન બેનું ઓળખું પછી ગોવિંદભાઈ સાઈડમાં રહી જાઉં. હા નો હા વાંધો નહીં થાય તાર પૈસા પૈસા હું કનેજી કેટલા દાડામાં કરી આલશો એ કેમ મનાવો? અમે તો ભારો તમને કહી દઈએ છીએ તો એક દા શેરી આવી જજો પૈસા લેવા બરોબર કાલ નહીં પમદાડા આવું? હા આવી જો આવી જજો તઈ પરમ દાડા ભાઈ બધા પૂરા પૈસા જોઈએ. હા પરમદાર પૂરા અને પૈસા કહું તો હું ઠેનો ભણીને પાણી આઈ નહીં જજે પૂના માં આ કન ના હોય તો અંકન થી લઈ જજો ના, ને. હું હાજર ના હું હોય તો હવન બેના ઓળખે હા વાંધો નહીં ગોવિંદભાઈ. હા બરોબર છે. જો મારા કરતા આ બે જોડે મારા પૈસા કબૂલ લીધા ને તમારી જમીન થઈ જાય. બરોબર. તાને આ ચિંતા ના કરો પૈસા ને આનવાના આઈ નો ઠેના આની દે હું ને પૈસા બીવો છો તમે જમીન છે વિશે રીમ કહી દેજો મને ખાલી જમીન તો હારી છે. સારી છે જબર જમીન. જમીન કેવું ના પડે જમીન આપણે આખ્યા લઈ લઈએ હા જો જમીનમાં ફોટ નીકળે ને તો કટલા અમારાથી ભૂંડો કોઈ નહીં પાછો આ કહી દીધું એટલે ગોવિંદભાઈ વાત કરી લે ફુવારા નવા કરેલા છે હમણાં ફુવારા નવા કર્યા ના ખાલી એડો બધવાનો છે એક કીધેલું જ ભાવ ગોવિંદભાઈ પછી તે મને જમીન તો ક્યાં તમે હાલ રાત જોશે ને ના પરથી તો ખબર પડી જાય કે જમીન સીવી છે. એટલે અંદર બધું વાયેલું બાયેલું બધું આવી ગયું અમારા મોય ના ના પાડેલું ગોવિંદભાઈ વાયેલું તો બી ના પાડી પહેલા જ. હા તો જલ્દી કઢે દેજો અમારે જ ના વાવેતર થાય વાવેતર તો જાણે પાકત આને જ હું લઉં કઈ યાર. એમને હું કાચું લઈ તારે હું અમે પૈસા પહેનાવાની દે અમારે શું કરવા મંજીના વગર અમે પહેલા ક્યાં? ચોખ્ખેટ કરીને આલી છે ને પણ હા તો વાંધો નહીં કોઈ ઈ પહેલા ચોખ્ખેટ કરી છે ઈ. કે હરામ હું લઈને પછી તો જમીન ઉંપે. જમીનમાં કોઈ પોઈન્ટ નીકળ્યો ને તો બધું ભૂલી જાય તાનો એક દાડો હું છોડો કરી હા જમીનમાં તો કોઈ ફોલ્ટ ના રહે આપણે જોયેલી જે વસ્તુ હોય ને એ વસ્તુ ફાઇનલ જ હોય હા એ તો છે ઈ હોય મને ખબર છે હું ઓળખું છું વાત જોઈ તમે જમીનમાં તમારે કોઈ નહીં કોઈ કહેવું પડે નહીં. ગોવિંદભાઈ પૂછવું હોય તો પૂછી લઈ રહ્યા અમિત હશે જોઈને આવ્યા છે. તમારી જે વાત સાચી છે જમીનમાં ફોલ્ટ નીકળ્યો તો કટલાનો સોદો અમે માં જ દેવું છો વેચી મારશું એવી જગ્યાએ વેચી મારવો છે તે કોઈ પેલી એ કરીએ આ કટલો છે તું કટલો વસ્તુ પણ કટલા કરતો એ કરે જો ભૂલ નીકળી કોઈ મોય તો તારો કટલો નીકળી જાય હારો કાઢ ના કોઈ ડોક્યુમેન્ટ તો આપણો બધો કમ્પ્લીટ જ છે. હા, કાગળે બાગળે બધું હાલવા પડે. કાગળે બધો કમ્પ્લીટ છે મારા પાસે. ખાલી સીવણ કોમ ને એકલી જ એટલે ભૂલી ગયા આપણા બીજું સ્ટેમ્પ લાવજો બધું ચેક કરવામાં આવશે નકની આવી ઘટની ગોવિંદભાઈ આવી લઈને આવશે ના પર હું મારી સહી કરશે. હા એમ બધું પેલા ચેક થઈ કાગળની પછી જ પૈસા હાલવાના હતા. હા એ તો જોવો જ તો વળી તારે સ્ટેમ્પ તો જોવો જ કે ને કાં તો આવું આ લીવર કોમ નીકળી જાય પછી કે મારે જમીન હાલવી નહીં તો ના, આપણે ના જરા ઊભા થઈ જઈએ બે સ્ટેમ્પ રાખવા પછી ભાઈ હા. એક આ ધણી પાન એક તમાર પાન હા, એમ. બે જોઈશે કાગળિયો નકની બકની ના હોય છે બધું ચેક થાય અને ભાવ બધો ઓરિજિનલ કાગળિયા ડોક્યુમેન્ટ બધો ઓરિજિનલ છે. હા તો બરાબર જે જુઓ ને એમાં ગીરો. તમે વાત સાંભળો કે આપણે એક કામ કરીએ કે વકીલ જ બોલાવી દઈએ ને. એમ? ને કાં આગેવાનને બોલાવી દઈએ, વકીલ બકીલ નહીં બોલાવો. આ કેવન તો શેટા રે હી ના ના આગેવાન આપણે વકીલ અમોરે હે હું તો એમ કહું કેસ તમારું બેસ કરવો હોય ને આગેવાનનું બોલાવો તો બોલાવો, વકીલને બોલાવો તો બોલાવો, કલેક્ટરને બોલાવો ને તો બોલાવી લેજો. ના મારો અંદર કિંગ બનાવો છો હવે કોઈ અને કહેવું તમારે જેને બોલાવો એને બોલાવી લેજો. અમારે જો પૈસા આલવા આમાં તો પૈસા આલવાના. વાંધા નહીં. એ બધો ખર્ચો તમારો પાવો અરે અમારો કોઈ હાનું નહીં કીધું તો ખરા બંધ રાખો હવે. સારું તાન અમે ત્રણ જણા વાત કરીએ છીએ તાને સોદો પતી ગયો તો બેહી નાખ થોડી વાર તાને એટલે બે રહેવાનું એટલે અમારે થોડું ઘણું કોઈક બોલવું પડે પછી કોઈ વાત કરો હા. કેટલા લોન કરે મેં તો કોઈ કરી નહીં હાલો. એવું છે એ બધી વાલાભાઈને ખબર પડે. વાલાભાઈ આપણા કોઈ માગવું ના જોવે પાછો આમ કહી કોઈ દીધું હાલવાનું એમ નહીં. એ બધું વાલાભાઈ કરી. એ બધું આપણામાં કોઈ ના આપે બરોબર. આ તો કીધું કોક કરી તો હક કટલાય કટલો તો કોક કર્યું જ હે પાછું. મને એવું મને એવું જ લાગે છે પણ આ તો હાલ આપણે મજબૂર છીએ પછી જમીન લેવાની. જમીન હારી એક નંબર છે કે એટલે જમીન લેવા માટે થઈને મેં થોડો બરોબર તમે મુક્તિ જ છે ઓકે છે તમે ગોવિંદભાઈ ઘઉં બહુ સારા એ છે. ગોવિંદભાઈ હા. એ ભાઈ આવડો જો નહીં જોઈશ ને
અમારે કોમ હોય જવું પડે થોડું આખું મોહનમ જે મરી જાય ને કોમ હોય તો આપણે હું ગયા હતું હા. આપણે ત્યાં વાત કરી હા. અમારા મને તો એ કોઈ વાત થઈ નહીં આપણે. અલ્યા શેમ નહીં કરી તને વાત ના આ ચો તો કીધું તો છે ના એવી વાત નહીં કહી તો કે જમીન હાલવાની છે. જે જમીન આલવાની છે કોઈ એમને મને પછી ઊભું રહે ના એવી વાત થઈ નહીં આપણે બેન. તમારા વાલા બેન વાત થઈ મને કોઈ ખબર નહીં. 50 કહેતો હતો કે હા. 45 ના કરી આવી વાત સાચી છે પણ હું તો તમને પહેલથી જ કીધું આપણે તો કોઈને હાલતા નહીં એવી બીજી દલાલી. 1000 2000 આલવા જ પડશે નવ જ નહીં એ બધું ના હાલ જ જઈને ના પાડ દો આજે ના પાડી દો પણ કાગળ ઓકે થાય ને તો કાગળે પછી. કમ્પ્લીટ ઓકે થઈ છે કમ્પ્લીટ છું ના પેલા ઓકે જોઈશે ઓકે જો પૈસા છો કે પસાલો 1000 રૂપિયા વધારે નહીં આલું પાછું 1000 જ. પણ આ જીવુભાઈ ને ઓબળી જાય ને તો મારી મેથી મારથી હાલ કાળુભાઈ મને એ જ વાત કરી છે એટલે તમે છો ને એ કાળિયા મને મગજ જ નહીં કાળિયા નહીં હો મગજનારી બરોબર છે વાત પણ મને કાળુભાઈ પૈસા આલવા ના જ પાડી છે. એવું પણ છે? તમારે 1000 જ આલો 1000 નહીં આલો 1500 કરી આલજો ના 1000 જ 1500 ફાઇનલ ના ફાઇનલ 1500 કરી આલજો 1000 જ. કોઈ ફોન નીકળે ને આવી વાતો તો તને ખબર છે ને મારું નામ ઉઠાય તા નામ છે જીવ તો હું કોઈને જીવતો નહીં મૂકતો કોઈ નીકળી તો મોય પાવ તને કહી દઉં કોઈ ના ને જીવાભાઈ આપણે એઠ્યો આપણે તો નીકળીએ તાને દોડ તમારું કીધું કાન બધો કાગળ આવીને ઠેનો બની જ મેં કયો આવીને નહીં જજો બા સારું સારું તાર પૈસા રેડી રાખો ને આપણો કાગળ બધો કમ્પ્લીટ અને પૈસા ગણી દેજો બા કંપની તો વિશ્વાસ ગણી દે. વિશ્વાસ ના હોય તો પાહો એ તો અમારા ભાઈ ઘણી પૈસા તો જાય. ગણવા જ પડે ભાઈ બધો ને તાન તો પૈસા આપણે બે ગણી લઈશું બરાબર આ એક બધા કામ કરો કે મશીન લાવી દો કે મશીનું કરું છે હવે હવે અમારે આટલા આપણે તો રોજ ગણવાના છે પણ તમારે તા હાલ કયો છો ને તે ના. પૈસા ગણવા પડશે દાડો ઉગન કોઈ મશીનમાં થોડી પૈસા નાખીને ગણવાના છે એમ તો પેલી જોઈ લાખ કરું. રૂપિયા છે કોઈ જે- કેસ આલવાનો કો ચેક આલવાનો Yes, અને કે ઠેનો બની તો વાત કરી હું કે છે પેલે ચેક અંતા હું ને વાત કરી તું એમના વળી આ ચેક આલતા હોય વળી સારું વળી ચેકમાં કોઈ ચિંતા નહીં અમાર કે છે આનો ચેક બેક નહીં આનવાને એવું સારું તે કે તાન એ બી ચેક બેક ની સિસ્ટમ રાખતા જ નહીં કોક વાળી મો ફોન થાય તો અમાર ત્યાં જવું પણ અમારી વળી અમાર ચેક બાઉન્સ થયો તો તાન છાઈ કે નહીં નાની ઓમ છે ને તેમ છે એના કરી કેસ માનવા ના આના ને હા બરોબર કેસ આલજો નેડો હેડો બરાબર હા ભાઈ આપણે બેહો અને ઓનવાડી ના નટા ની એ કસલોમાં કસલા જ કરે એવું લાગે. તાન હેડો ઓમ નહીં જવું મો વચ્ચે ડાયરેક્ટ જતા રહો એ તો ગોડું છે કશું પણ હું એ કોક વાતો કર છે આપની પર હું એની વાલા ભાઈ હા આ ગણી લો પૈસા કમ્પ્લીટ છે હા તો કમ્પ્લીટ જ છે કમ્પ્લીટ નક્કી વન ભાવ નક્કી ના કહેવાય અંદર ઓછા આલીને જે આવી પાસે કમ્પ્લીટ જ અરે છે. મારા તો કમ્પ્લીટ જ છે અરે 10,000 રૂપિયા આ તો આ 50,000 થી રે કમ્પ્લીટ છે ને આ લાખ જ લાગે છે. તો હું કહું છું હા બોલો તો મને થોડા ઘણા ચાલો હાલ ના મળે તો નહીં યાર તાણ આપણો વાત શું થઈ ગઈ કે બધા પૈસા પટી રહ્યું આખી જમીનનો સોદો કમ્પ્લીટ વાગીને પછી તમને પૈસા મળશે. એવું છે એમ હા તો હાલ હેડો પોત પણ થોડા ઘણા આલ્યા હોત તો સારું હતું ના હાલ ના મળે તમે પૈસા લઈને કાલ ઉઠીને નાહી જો મારા તો પહેલા પૈસા લબડી રહ્યું પછી રે ના હાલું તો એવું છે એમ તાણ હા રેડો તને કહો કાલ જ લેવાના જ પૈસા તક આપણો હવે કાલ લેવાના છે એટલે પૈસા પટાયા પછી મને તો ના જ દે બરોબર બરોબર હા તો અને બીજું કોઈ વાત કહેતા રહીજો સારું એ તો કહેશું હો બીજું કોઈ હાલવા વાળવાનું મને કહી દે કોઈ બીજાને હાલવાનું મને તોય મને કહી સારું દે એ તો કોઈક કહેશે હું તમને વાત કરી બરોબર હારું હેડો કહો તો નહીં હા રેડો તો હું નીકળું એ હા હેડો તો આવજો હા આ પૈસા પર હરખા મેળજો ને હાલવાના છે હમણાં હાલ વાળું થઈ ગયું તાણ. હાલ જ હાલ દેવાના છે હાલ જ હાલવાના હાથમાં આવીને તો બાપા કે વેચી છે નકર હું મને કહી દીધી જમીન વાત સાચી છે હમણાં 10 મિનિટે પૈસા તો ઉભા નહીં રૂપા ના ઉભા રહે હમણાં હાલ હાલ દે હમણાં હાલ હાલ દે. હા રેડો તો હાલ દે ચલો તો હું નીકળું અને કાલ મને ફોન કરી દેજો એવું હોય તો સારું કાલ બપોરે જ જવું ને તો કાલ બપોરે કાલ બપોર પછી જઈએ વહેલા વહેલા કોકના ઘેર ના જવાય હા રેડો હો હા પૈસા શકલો કહેતો છે પણ આ પૂરા ખર્ચી જ નહીં કરે અરે કાલનો તો વાયદો કરીને ગયા છે આજ તો લાયા નહીં તો ચોહી પૈસા લાવશે યાર હેડો એ તો કાલનું જોયું થશે હવે. કાલની વાત કાલ કરીએ